विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश ब्लैक बॉक्स सप्लीमेंटरी रीडर રીડ 18 માઇન્ડ પાવર પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા કોમ્પ્રિહેન્શન થિંકિંગ ઇઝ રાધર ડેશ 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 થિંક અબાઉટ ઇટ વિશે એટલા વિશે આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે સપ્લીમેન્ટરી રીડર બ્લેક બોક્સ અવશ્ય રાખજો. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 78 પર thinking is rather a painful activity for most of the people. painful એટલે કે પીડાદાયક, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. મોટા ભાગના માણસો માટે વિચારવાની પ્રવૃત્તિ પીડાદાયક હોય છે. many avoid thinking in their day to day life. અને કેટલાક માણસો તેમના દૈનિક જીવનમાં વિચારવાનું ટાળે છે. we call them dull. કે છે આપણે તેમને નિરુત્સાહી કહીએ છીએ. even if you are not brilliant, you can act as genius. વિદ્યાર્થી મિત્રો જીનિયસ એટલે કે હેવિંગ હાઈએસ્ટ મેન્ટલ એબિલિટી એટલે કે પ્રતિભા સંપન્ન વ્યક્તિ બાય એપ્લાઇંગ રાઈટ મેન્ટલ સ્કિલ્સ. એપ્લાઇંગ એટલે કે કામે લગાડીને અને સ્કિલ્સ એટલે કે કૌશલ્ય. તમે એમ કહે કે બુદ્ધિશાળી ના હોત તો પણ યોગ્ય માનસિક કૌશલ્યનો ઉપયોગ કરી એક પ્રતિભા સંપન્ન વ્યક્તિ તરીકેની ભૂમિકા એમ કે ભજવી શકો છો. અહીંયા ડોક્ટર એડવર્ડ ડી બોનો એ સાયકોલોજિસ્ટ એટલે કે મનોચિકિત્સક એન્ડ પ્રોફેસર ઓફ મેડિસિન ઓફ કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇંગ્લેન્ડ હેડ સજેસ્ટેડ સમ સ્ટેપ્સ ટુ improve similar versus વિદ્યાર્થી મિત્રો to make better thinking. હવે શું કહે છે કે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના મેડિસિનના પ્રાધ્યાપક અને એમ કહે છે કે મનોચિકિત્સક ડોક્ટર એડવર્ડ ડી બોનોએ તમારી વિચારવાની શક્તિ સુધારવા માટે કેટલાક એમ કહે છે કે સ્ટેપ એટલે કે ચરણો આપેલા છે. He believes, તેઓ માને છે કે thinking skills help solving the problems of everyday life and everyone can learn them. હવે શું કહે છે? તેઓ માને છે કે એટલે કોણ? તો કે ડોક્ટર એડવર્ડ ડી બોનો દૈનિક જીવનમાં કેટલીક સમસ્યાઓ ઉકેલવામાં વિચાર કૌશલ્યો ખૂબ જ ઉપયોગી બને છે. Here are 7 steps suggested by him. અહીંયા શું કહે છે કે અને દરેક વ્યક્તિ એમ કહે છે કે તે કેળવી શકે છે તેમણે કે સૂચવેલા 7 ચરણો અથવા તો સ્ટેપ એટલે કે પગથિયા અહીં એમ કહે છે કે આપવામાં આવેલા છે. 7 steps to improve thinking. હવે વિચાર કૌશલ્ય સુધારવા માટેના 7 ચરણો. ફર્સ્ટ જે છે વિદ્યાર્થી મિત્રો પ્લસ માઇનસ ઇન્ટરેસ્ટિંગ, શોર્ટમાં કહેવાય એને PMI. એટલે એને થશે કે પ્લસ માઇનસ ઇન્ટરેસ્ટિંગ PMI. The first step for better thinking is to see things without limiting your vision. હવે લિમિટિંગ એટલે કે મર્યાદિત કરીને, વિઝન એટલે દ્રષ્ટિ એટલે કે તમારી દ્રષ્ટિને એમ કે સીમિત કર્યા વિના પરિસ્થિતિને એમ કે સમજવી એ સારી રીતે એમ કે વિચારવાનું પહેલું ચરણ છે અથવા તો પગથિયું. ટ્રાય ધીસ એક્સપેરિમેન્ટ. હવે શું કહે છે? આ પ્રયોગ એમ કે કરી જુઓ.
look around the room for red objects. બ્રેકેટમાં આપ્યું છે don't read further until you have done so. હવે કહે છે કે ઓરડીમાં એમ કહે છે કે આસપાસ લાલ વસ્તુ એમ કહે છે કે જુઓ. બ્રેકેટમાં આપેલું છે આટલું કર્યા સિવાય એમ કહે છે કે આગળ વાંચવું નહીં એમ કહે છે. Now close your eyes and ask yourself how many green objects there are. હવે શું કહે છે કે હવે એમ કહે છે કે તમે તમારી આંખો એમ કે બંધ કરો અને પોતાની જાતે પૂછો કે અહીં એમ કહે છે કે લીલા રંગની કેટલી વસ્તુઓ આવેલી છે. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 79 પર લુક અગેન. હવે શું કહે છે કે ફરીથી એમ કહે છે કે જુઓ. સરપ્રાઈઝ એટલે કે આશ્ચર્ય થયું તમને એમ કહે છે યુ ફોકસ attention on them. It kept you away from noticing things of another colors. Focus એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું એમ કહે છે. તમે એમ કહે છે કે લાલ વસ્તુઓ પર એમ કહે છે કે ધ્યાન કેન્દ્રિત કર્યું તેથી તમે બીજા રંગોની એમ કે વસ્તુઓનો વિચાર કર્યો નહીં. It is the same with an idea. હવે શું કહે છે વિચારવાનું પણ એમ કહે છે કે તેવું જ છે. When most of us first hear a new idea or a new solution to a problem, we react to similar વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો give response either liking it or disliking it. હવે શું કહે છે આપણામાં એમ કહે છે કે ઘણા ખરા જ્યારે કે કોઈ નવા વિચાર કે સમસ્યાના નવા સમાધાન વિશે સાંભળીએ છીએ ત્યારે આપણો પહેલો પ્રતિભાવ તે ગમે છે કે નથી ગમતો તે એમ કહે છે કે હોય છે. then we use our intelligence to support that idea. અને પછી તેમ વિચારને કહે છે કે પુષ્ટિ આપવા માટે આપણે બુદ્ધિનો કે ઉપયોગ કરીએ છીએ. and easy way to escape this trap એટલે કે જાળ is to do a PMI. હવે કહે છે કે ટ્રેપ એટલે જાળ એમ કહે છે કે આ જાળમાંથી કે છૂટવા માટેનો સહેલામાં સહેલો રસ્તો એમ કહે છે કે PMI છે. One normally present his her reaction about the idea presented immediately. હવે કહે છે કે એકાએક રજૂ થયેલા વિચાર વિશે સામાન્ય રીતે કોઈ પોતાનો એમ કે પ્રતિભાવ આપે છે. Using PMI, think about your school. શું કહે છે PMI નો કે ઉપયોગ કરીને તમે તમારી સ્કૂલ વિશે એમ કહે છે કે વિચારો. Spend 3 minutes writing down every good point you can make about it, every bad point and every point that is neither good nor bad but simply interesting. હવે શું કહે છે અહીંયા તમને દરેકે એમ કહે છે કે જે સારા અથવા તો ખરાબ ગુણ તેમાં કે જે ગુણો સારા અથવા તો ખરાબ નથી પણ એમ કહે છે કે રસપ્રદ છે તેવા ગુણોની યાદી કરવામાં તમે એમ કહે છે કે આશરે એમ કહે છે કે 3 મિનિટ એમ કહે છે કે પસાર કરો. અહીંયા the aim of doing a PMI is to achieve broad mindedness એટલે openness in our thinking. હવે શું કહે છે PMI નો હેતુ એમ કે આપણા વિચારોને ખુલ્લા કરી તેને એમ કહે છે કે વિશાળ પરિપ્રેક્ષ્યમાં એમ કે મૂકવાનો છે. This saves us from becoming the obedient servant of our own prejudice. Prejudice એટલે કે પૂર્વગ્રહો. તે આપણને કે આપણા પોતાના એમ કે પૂર્વગ્રહોના બંધનમાંથી કે તે મુક્ત કરે છે. To put it another way. હવે શું કહે છે કે એ જે એમ કહે છે કે વાતને બીજી રીતે એમ કે મૂકીએ તો the PMI is an attention expander એટલે કે વિસ્તૃત કરનાર. It prevents us from seeing only red. હવે શું કહે છે કે PMI એટલે કે આપણી જે દ્રષ્ટિનો જે આ વ્યાપ જે છે એમ કે વિસ્તારે છે માત્ર એમ કે લાલ વસ્તુઓ જેમ કે જોવામાંથી જ આપણને એમ કહે છે કે તે ઉગારે છે. હવે શું કહે છે considering all factors CAF શોર્ટ ફોર્મ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. This step helps one think of everything
that might be relevant એટલે કે સંબંધી in making a decision કોઈ પણ એમ કે નિર્ણય કરવામાં તમામ એમ કે સંબંધિત જે પરિસ્થિતિઓ વિશે વિચાર કરવામાં આ ચલોનો એમ કે ઉપયોગ કરવામાં આવે છે. સપોઝ યુ આર થિંકિંગ ઓફ બાઇંગ એ ન્યૂ સ્કૂલ બેગ. હવે કે ધારી લો કે તમે એમ કે નવી શાળાની બેગ એમ કે ખરીદવાનો વિચારો છો. Do a CAF and think about size, cost, facilities and other minor things such as stickers on it, color of the zips etc. હવે શું કહે છે CAF નો ઉપયોગ કરીને એમ કહે છે કે એટલે કે બેગનું જે કદ, કિંમત, સગવડ અને એવી એમ કે બીજી ગૌણ ચીજો જેવી કે તેના પર એમ કહે છે કે સ્ટીકર આપેલા હોય છે તે, જીપ એટલે કે બંધ કરવા માટે આપણે જે ચેન કહેવામાં આવે છે એને જીપ કહેવામાં આવે છે, ના રંગો વગેરે એમ કહે છે કે વિચાર કરો. થર્ડ જે છે કોન્સિક્વન્સીસ બ્રેકેટમાં રિઝલ્ટ્સ એટલે કે પરિણામો એન્ડ સિક્યોર CNS we differ from animals in our ability to imagine the result of our action. હવે શું કહે છે કે આપણી એમ કે ક્રિયાઓના પરિણામોની કે જે કલ્પના કરવાની આપણી ક્ષમતામાં આપણે પ્રાણીઓથી પણ એમ કે જુદા પડીએ છીએ. We can greatly improve this ability by learning to use it in a systematic way. Systematic એટલે કે પદ્ધતિસર. હવે કે જે આ ક્ષમતાઓ જે છે એને કે પદ્ધતિસરનો કે ઉપયોગ કરવાનું શીખીને આપણી ક્ષમતાને આપણે સારી રીતે કે છે સુધારી શકીએ છીએ. The de Bono technique is to imagine the probable એટલે કે સંભવિત outcome of a decision at 4 distances in the future. Immediate short term bracketમાં 1 to 5 years, minimum term 5 to 25 and long term over 25 years. હવે શું કહે છે ડી બોનોની કે જે પદ્ધતિ પ્રમાણે કોઈ પણ નિર્ણયને કે સંબંધિત જે પરિણામની ધારણા ભવિષ્યના કે 4 અલગ અલગ એમ કે જુદા જુદા સમયમાં કે કરવાની હોય છે. તાત્કાલિક અને જે ટૂંકો જે સમય જે છે 1 થી 5 વર્ષો, મધ્યમ સમય જે છે 5 થી 25 અને લાંબો સમય જે છે એ એમ કહે છે કે આશરે 25 વર્ષ એમ કહે છે. આસ્ક યોરસેલ્ફ ધીસ ક્વેશ્ચન. હવે શું કહે છે કે આ પ્રશ્ન કે પોતાની જાતે કે પૂછો. વોટ ઇફ ધ વર્લ્ડ રન્સ આઉટ ઓફ ઓઇલ એટલે કે દુનિયામાં કે તેલ ખલાસ થઈ જાય તો એમ કહે છે કે શું એમ કહે છે કે ઓર વોટ ઇફ એ ન્યૂ ઇલેક્ટ્રોનિક રોબોટ રિપ્લેસીસ હ્યુમન લેબર ઇન ફેક્ટરીઝ. હવે કે અથવા તો કે કારખાનામાં કામદારોનું સ્થાન એમ કહે છે કે જે બીજાનો રોબોટ જે છે એ લઈ લે તો શું એમ કે ઇમેજિન ધ કોન્સિક્વન્સીસ અને એમ કહે છે કે પરિણામો એમ કે તમે એમ કહે છે કે કલ્પના કરો. આર યુ સરપ્રાઇઝડ ટુ સી યોર પ્રેડિકેટર્સ એટલે કે આગાહીઓ ઓફ ઇમિડિયેટ એન્ડ શોર્ટ ટર્મ ઇફેક્ટ એટલે કે તાત્કાલિક અને ટૂંકા સમયગાળાની જે અસર પરની તમારી જે આગાહી જોઈ તમને એમ કહે છે આશ્ચર્ય થાય છે કે છે. નાઉ perceive longer term possibilities. Soon you will learn to apply the method to decision in your own life. હવે એમ કહે છે કે લાંબા સમયગાળાની કે સંભાવનાઓની કલ્પના એમ કે તમે કરી જુઓ. થોડા જ વખતમાં એમ કહે છે કે તમે તમારા જીવનમાં કે જે નિર્ણયો લેવાની જે પદ્ધતિઓનો ઉપયોગ કરતા એમ કહે છે કે શીખી જશો. હવે ફોર્થ જે છે એમ્સ ગોલ્સ ઓબ્જેક્ટિવ એટલે કે ડુ યુ એવર થિંક વાય યુ ડુ એ પર્ટિક્યુલર થિંગ. હવે એમ્સ ગોલ્સ અને ઓબ્જેક્ટિવમાં એજીઓમાં શું કહે છે કે અમુક વસ્તુ તમે એમ કહે કે શા માટે કરો છો તેના પર એમ કે તમે કદી એમ કોઈ દિવસે કે વિચાર કર્યો છે. ઓફન વી હેવ હિડન ઓર અનકન્સિડરેડ ગોલ્સ અને ઘણીવાર એમ કહે છે કે આપણા જેઓ જે છે એ છુપા અથવા જેના વિશે વિચાર્યું ન હોય તેવા એમ કહે છે કે તેઓ હોય છે. પ્રેક્ટિસ listing the reasons for. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 80 પર કે ડુઈંગ એ પર્ટિક્યુલર થિંગ એમ કે છે. હવે શું કહે છે કે અમુક ચોક્કસ જે વસ્તુઓ જે છે એ કરવામાં કે કારણે તમારે શું કરવાનું શકે છે કે યાદી બનાવવાની. If you define goals
they will lead to creative solution to problems. અને જો તમે એમ કે તમારા ધ્યેયો નક્કી કરો તો તેઓ એમ કહે છે કે તમને સમસ્યાના રચનાત્મક ઉકેલ સુધી તરફ એમ કહે છે તે લઈ જશે. ત્યાર પછી ફિફ્થ જે છે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટીઝ એટલે કે FIP. હવે શું કહે છે કે this step helps you evaluate and choose among the many possibilities you thought up by following steps 1 to 4. હવે આમાં શું કહે છે કે પગથિયું 1 થી 4 માં અથવા તો ચરણ 1 થી 4 માં કહે છે તમે વિચારેલી વિવિધ સંભાવનાઓનું મૂલ્યાંકન કરી પસંદગી કરવામાં આ જે પગથિયા અથવા તો સ્ટેપનો એમ કહે છે કે ચરણનો ઉપયોગ એમ કહે છે કે થશે. Suppose someone wants to borrow money from you. હવે કે અનુમાન કરો અથવા તો માની લો કે કોઈ તમારી પાસેથી એમ કહે છે કે પૈસા ઉછીના લેવા માંગે છે. Consider all factors and then choose the 3 most important. હવે શું કહે છે બધા પાસાઓનો વિચાર કરી 3 મહત્વના જે કે પાસાઓને તમે પસંદ કરો. The top priority might be when will it be repaid. હવે શું કહે છે કે પહેલી જે પ્રાથમિકતા આ હોવી જોઈએ કઈ કહે છે કે પૈસા એમ કહે છે કે ક્યારે પાછા આપણને ચૂકવશે. કેન યુ ટ્રસ્ટ ધ બોરોવર. ઉછીના લેનાર જે અરે કે તમને વિશ્વાસ આવી શકે છે. વોટ ડઝ હી વોન્ટ ઇટ ફોર. અને કે પૈસા લેવા તેને શા માટે કહે છે કે જોઈએ છે. ફિર વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ થિંક અબાઉટ ઇટ. અને મહત્વના પાસાને ઓળખી કાઢી તેના પર કહે છે વિચાર કરો. તો વિદ્યાર્થી મિત્રો રીડ 18 માઇન્ડ પાવર પાર્ટ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. અહીંયા કોમ્પ્રિહેન્શન થિંકિંગ ઇઝ રાધર ડેશ ડેશ થિંક અબાઉટ ઇટ કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો આપે છે. Why do people avoid thinking? People avoid thinking because it is a very painful activity. Second, whom do we call dull? People who avoid thinking in their day-to-day life are called dull. Third, how can you act as a genius? We can act as a genius by applying the right mental skills. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારી જાતે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ બનાવી નોટબુકમાં લખજો. આપણે પાર્ટ 2 માં આગળ જોઈશું.